ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે અચાનક જ એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અને PAASના નેતા તરીકે ઓળખાતા દિનેશ બાંભણિયાએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ અરજી માત્ર ચૂંટણી રોકવા માટે જ નહીં, પરંતુ રાજ્યમાં અમલમાં આવેલી 27% અનામત નીતિને પણ પડકારતી હોવાનું જાણવા મળે છે. દિનેશ બાંભણિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ પગલાંની જાહેરાત કરી હતી. તેમની પોસ્ટ બાદ આ મુદ્દો રાજકીય મંચો અને જનમાનસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અનામતની વર્તમાન વ્યવસ્થા સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને પડકારતી હોવાનું માનવામાં આવે છે. તેથી તેની ફરી સમીક્ષા જરૂરી છે. અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે. એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આજે દળ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાન કરતા છે. સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ. આ અરજી પર આવતીકાલે એટલે કે 10 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સ્થગિતી આદેશ આપવામાં આવે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે. જો કોર્ટ ચૂંટણીને તાત્કાલિક રીતે રોકવાનો નિર્ણય કરે તો તે રાજ્યના રાજકીય દૃશ્યપટ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. 27% અનામતની નીતિ ગુજરાતમાં લાંબા સમયથી અમલમાં છે અને તે વિવિધ વર્ગોને રાજકીય પ્રતિનિધિત્વમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી આ નીતિ સામે કેટલાક વર્ગોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યા છે. દિનેશ બાંભણિયાની અરજી એ અસંતોષને કાનૂની સ્વરૂપ આપતી જણાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.